મારું નામ પૂનમ છે અને હું રાજસ્થાનના નાના ગામમાં રહું છું. મારી ઉંમર 40 વર્ષ છે અને અમારા ઘરમાં ખાવા પીવાની કોઈ કમી નથી. એટલે મેં મારું શરીર ખૂબ જ સાચવીને રાખ્યું છે અને હું એક સારી નોકરી કરું છું. હું એક કંપનીમાં સુપરવાઇઝરની જગ્યા ઉપર છું અને મારો પગાર પણ સારો છે. મારા પતિનું મૃત્યુ લગભગ 6 વર્ષ પહેલાં થઈ ગયું હતું, એટલે મને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, કારણ કે પતિ વગર મારી જિંદગી લગભગ અધૂરી હતી. પરંતુ મેં પોતાની બુદ્ધિથી મારા છોકરાના મિત્ર સાથે તમને જણાવી દઉં કે મારે 2 છોકરા અને 1 છોકરી છે, અને એક મારા છોકરાનું નામ દીપક છે અને તેની ઉંમર 21 વર્ષ છે. તે બહાર ભણે છે અને હું અને મારી છોકરી, તેની ઉંમર 26 વર્ષની છે, તે મારી સાથે રહે છે અને મા દીકરી એક મિત્રની જેમ રહીએ છીએ અને એકબીજાને પોતાની દરેક વાતો શેર કરીએ છીએ. અમે બંને માર્કેટની અંદર ખૂબ જ ખરીદી કરતા હતા અને બહારથી ક્યારેક જમવાનું પણ મંગાવતા હતા. એમ જ ખુશીથી દિવસો વીતી રહ્યા હતા, પરંતુ મારું મન હવે બહેકાવા લાગ્યું હતું, કારણ કે મને રોજ સાંજે મારા પતિની યાદ આવતી હતી. એક દિવસ વાત છે, સાંજે રવિવારનો હતો, એટલે મારે ઓફિસે જવાનું નહોતું. રસોડામાં રસોઈ બનાવતી હતી અને મારી છોકરી શાકભાજી સમારી રહી હતી. ત્યારે અચાનક મારા છોકરાનો દોસ્તાર મારા ઘેર આવ્યો અને તે સારી રીતે ઓળખતો હતો. તે તેની સાથે અભ્યાસ કરતો હતો અને તેને નાસ્તો આપ્યો. નાસ્તો કરતાં તેણે જણાવ્યું કે આજે સાંજે દીપક ઘરે આવવાનો છે. શું તેણે મને ફોન કરી અને જણાવ્યું નથી? મેં કહ્યું, ના બેટા, તેણે ફોન કર્યો નથી, અને પરંતુ 2-3 દિવસ પહેલાં તે કહીને રહ્યો હતો અને જલ્દી ઘરે આવી જશે. મેં તેને પૂછ્યું, દીપકનો અભ્યાસ કેમ ચાલે છે અને તેની તબિયત કેમ છે? ખોટી રીતે પૈસા તો નથી બગાડતો ને? તું તેનો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે તને બધી ખબર હશે. તેણે કહ્યું, અરે આંટી, હું તમને શું કહું. ત્યારે મારા રૂમની બાજુમાં એક આંટી રહે છે, તેના ચક્કરમાં પડી ગયો છે. તે ખૂબ જ રવડે છે અને વાતો સાંભળી મને મારા છોકરા દીપક ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે કહી રહ્યો હતો કે હું વિચારું છું અને દીપકને તેનાથી અલગ કરી દઉં. ત્યાંથી અચાનક તેનો ફોન કોઈના ફોનમાં આવી ગયો અને બહાર જતો રહ્યો. સાંજના 6 વાગે મારો છોકરો દીપક ઘરે આવ્યો. મને પગે લાગ્યો અને આશીર્વાદ લીધા. થોડીવાર પછી અમે બધા સાથે બેસીને વાતો કરવા લાગ્યા અને મેં તેને પૂછ્યું કે તારું ભણવાનું કેમ ચાલે છે? તો તે દીપક જવાબ આપવા લાગ્યો કે મારો અભ્યાસ બરાબર ચાલે છે અને મેં સરકારી નોકરીમાં ભરતી માટે અપ્લાય કર્યું છે અને મને લાગે છે કે આ વખતે મારું સિલેક્શન થઈ જશે. દીપકના મોઢેથી આવી વાત સાંભળી મને ખૂબ જ ખુશી થઈ. તે ઘણા સમય પછી ઘરે આવ્યો હતો અને પછી અમે બધા નાસ્તો કર્યો અને રાત થઈ ગઈ હતી. તો અમે સૂવા માટે જતા રહ્યા અને હું સૂતા દીપકની વિશે વિચારી રહી હતી. હું મારા છોકરાને તેની આંટીના ચક્કરમાંથી કઈ રીતે બહાર કાઢું અને વિચારતા મને ઊંઘ આવી ગઈ. લગભગ 10 દિવસ થઈ ગયા હતા અને એક દિવસ સવારનો સમય હતો અને મારે ઓફિસ જવાનું જલ્દી હતું, અને એટલે હું સવારે વહેલા જાગી અને જમવાનું બનાવ્યું. અચાનક મારા ફોનમાં મારી બહેનનો ફોન આવ્યો અને તે બોલી, દીદી, તું જલ્દીથી ગામડે આવી જા, પિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યાંથી વાત સાંભળી હું જલ્દી ગામડે જવા માટે તૈયાર થઈ ગઈ અને હું મારી સાથે દીપકને પણ લેતી ગઈ. હું અને દીપક ગાડી ઉપર ગામડે જઈ રહ્યા હતા અને 35 કિલોમીટર દૂર અમે ત્યાં પહોંચ્યા એટલે મારા બાપુજીના ખબર અંતર પૂછ્યા અને પછી અમે હોસ્પિટલમાં ગયા. 2-4 દિવસ ત્યાં રોકાયા. પછી બાપુજીની તબિયત સારી થઈ ગઈ એટલે અમે ઘરે જવા માટે તૈયાર કરવા લાગ્યા. ત્યારે મારા મોટા ભાઈએ કહ્યું, આજે અહીંયા રોકાઈ જા, કાલે સવારે જતી રહેજે. અને કહ્યું કે ભાઈ, મારે રોકાવાનું મન તો પરંતુ છે, પણ મારી છોકરી એકલી છે અને આમ પણ હવે પિતાજીની તબિયત સારી છે, એટલે અમે જવા દો. હું ફરી વખત આવીશ ત્યારે જરૂર રોકાઈશ. મારા મનમાં વિચિત્ર વિચારો આવતા હતા અને મન ઉદાસ પણ હતું. હું મારા છોકરા પાસે ગઈ અને મેં કહ્યું કે મારું એક કામ કરતો. દીપકે કહ્યું, મમ્મી, તમે બોલો, શું કામ છે? મેં કહ્યું, દીપક, હું ખૂબ જ બોર થઈ ગઈ છું. મારા મનમાં ક્યાંય લાગતું નથી, એટલે આપણે મા દીકરી એવું કરીએ કે મહેરબાની કરી અને મને ના પાડતો. હું તારી પાસે ખૂબ જ ઉમ્મીદ રાખું છું. તો દીપક બોલ્યો, મમ્મી, એમાં ના પાડવાની વાત જ ક્યાં છે? પછી અમે બંને બધું કર્યું. હવે હું ખૂબ જ ખુશ હતી અને મારો છોકરો પણ ખૂબ જ ખુશ હતો. મને લાગ્યું કે મારી બધી ખુશી હવે મારા છોકરાના રૂપમાં પાછી આવી ગઈ છે. 2-3 કલાક પછી જ્યારે મેં છત ઉપરથી નીચે આવ્યા તો જોયું તો મારી છોકરી ત્યાં નીચે બેઠી હતી અને કિચનમાં કામ કરવા માટે જઈ રહી હતી. દીપકે તેની પાસે બેસી ગયો અને ટીવી જોવા લાગ્યો અને આ માટે ચા બનાવી અને બધાને નાસ્તો આપ્યો. પછી અમે બધા વાતો કરવા લાગ્યા. ત્યારે અચાનક મારી છોકરી બોલી કે મમ્મી, તમે એકલા બધું કામ કરી લીધું, અમે પણ જણાવ્યું નહીં, અને તમે પણ સાથે લઈ લીધા હોત તો કેટલી મજા આવત. મેં તેને ખૂબ જ સમજાવી, પણ તે માની નહીં. પછી ત્રણેય સાથે કામ કરવા લાગ્યા.
અમારા ત્રણેયની જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ હતી. જ્યારે અમે કંટાળી જતા ત્યારે દીપક અમારો કંટાળો દૂર કરી દેતો હતો, બધાને આનંદ લાવી દેતો અને થોડા દિવસો પછી મારા દીકરાની સરકારી નોકરી લાગી ગઈ અને તે ટીચર બની ગયો. હવે મને તેના ભવિષ્યની ચિંતા હતી કે જે પણ દૂર થઈ જશે. મોટા શહેરમાં જતો રહ્યો અને મારી જિંદગી સાવ બદલાઈ ગઈ. પછી એક દિવસ તેનો મિત્ર ફરીવાર અમારા ઘરે આવ્યો. ત્યારે અમે બધા સાથે મળી આનંદ કરી રહ્યા હતા અને દીપક મને હિંચકા ખવડાવી રહ્યો હતો અને તે દરવાજામાં ઊભો બધું જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક મારું ધ્યાન તેની સામે ગયું. એટલે મેં તેને કહ્યું, અરે દીકરા, ત્યાં શા માટે ઊભો છે? તું પણ અંદર આવી જા. તું ક્યાં પરાયો છે? તું પણ અમારી સાથે આવ અને આનંદ કર. અને પછી તેણે મને દેખાડ્યું તો મારા જોઈને હોશ ઉડી ગઈ, કારણ કે તે મારી જિંદગીમાં ક્યારે પણ આવું જોયું ન હતું. અને તેની તાકાત એટલી બધી હતી કે આખું રૂમ અવાજથી ભરાઈ ગયો હતો. પછી એવું જ થયું, મારે દવાખાને પણ જવું પડ્યું, કારણ કે આનંદમાં અને આનંદમાં હું એટલી પાગલ થઈ ગઈ હતી કે મને ચક્કર આવી ગયા અને મારું બીપી હાઈ થઈ ગયું. જ્યારે મને દવાખાનામાં એડમિટ કરવામાં આવ્યો ત્યારે તેના મિત્ર દીપકે મારી ખૂબ જ સંભાળ રાખી. અને આજનો સુવિચાર હતો, મિત્રો, બનાવો અને ત્યારે દુઃખમાં સમય તમારી સાથે ઊભો રહે છે. મિત્રો, આ સ્ટોરી કાલ્પનિક છે, તેનો કોઈ સાથે કોઈ સંબંધ નથી. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.